ચાલો બનાવીએ કોબી બટેટાનું શાક કેવી રીતે બને જોઈએ। ચલો, કઢાઈમાં આપણે તેલ મૂકી દીધું છે, એમાં નાખી દઈએ રાઈ, થોડુંક જીરું। રાઈ જીરું જ્યાં સુધી ફૂટે ને ત્યાં સુધી રાહ જોશું। થોડીક હિંગ લેશું। રાઈ જીરું આવી જાય એટલે એમાં નાખશું હિંગ થોડીક। હિંગ નાખ્યા બાદ આપણે ઝીણા સુધારેલા બટેટા લીધા છે, જેવા પૌવા બટેટામાં નાખીએ એવા ઝીણા આપણે બટેટા સુધારી લેવાના છે, એટલે કોબીમાં સરખું મિક્સ થઈ જાય અને આપણા બટેટા સરખી રીતે ચડી જાય। આપણા બટેટામાં આપણે નાખશું થોડુંક મીઠું અને હળદર। હળદર મીઠું નાખ્યા બાદ આપણે એમાં નાખશું કોબી નાખી દેશું। પહેલાં થોડી વાર એને બટેટાને ચડવા દેશું એટલે આપણા બટેટા એકદમ ચડી જાય અને આપણે પછી નાખશું કોબી। કોબી પણ આપણે ઝીણી એવી સુધારી લેવાની, જેમ આપણે સુધારી લઈએ ઝીણી ઝીણી, એટલે બટેટા આરે કોબી સરખી ચડી જાય અને આપણને કાચી ન રહે એવી રીતે સુધારી લીધી છે આપણે કોબી પણ। કોબી બટાટાને આપણે મિક્સ કરી લેશું। જે બટેટામાં હળદર મીઠું નાખ્યું હતું એમાં કોબી મિક્સ કરી લેશું। કોબી એકદમ મિક્સ કરી લે પછી આપણે પકાવવામાં મૂકી દઈશું। એટલે પહેલાં આપણે કોબી બટેટા મિક્સ કરી લઈએ। કોબી બટેટા એકદમ મિક્સ થઈ ગયા છે, એમાં ટમેટું નાખી દઈએ આપણે। ટમેટાને આપણે કોબી બટેટા સાથે એકદમ મિક્સ કરી લેશું, કેમ કે ટમેટાનું પાણી હોય એટલે આપણા કોબી બટેટા સરખી રીતે ચડી જાય, આપણે પાણી નાખવાની જરૂર ના પડે। એવી રીતે આપણે ટમેટામાં મોટા બટકા કરી નાખશું એટલે વાંધો ના આવે। પછી ઢાંકી દઈશું આપણે એમાં ડીશ રાખ્યા બાદ આપણે થોડી વારમાં જોશું કે નીચે આપણા કોબી બટેટા બેસી નથી ગયા ને, એ રીતે આપણે ચડવા દેશું। જો બેસી ગયા હોય તો થોડીક ચમચો હલાવશું આપણે, જોતા રહેશું કે બટેટા ને કોબી આપણું ચડી ગયું છે કે નથી ચડ્યું। કોબી બટેટાને આપણે જ્યાં સુધી ના ચડવા દઈએ ત્યાં સુધી કાચું રહે। આપણે એમાં ચટણી નાખી લેશું। ચટણી અને ધાણા જીરું નાખી દઈએ થોડુંક, એટલે સ્વાદ ચટણીનો પણ આવી જાય। આપણે ધાણા જીરું નાખી લીધું છે 2 ચમચી જેટલું, 2 ચમચી જેટલી ચટણી નાખી લીધી। તીખું ખાવું હોય તો થોડીક ચટણી વધારે નાખવી। હવે ચટણીને ધાણા જીરાને આપણે મિક્સ કરી લઈએ કોબી બટેટામાં, એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું। એકદમ મિક્સ કર્યા બાદ થોડું આપણું તેલ કોબી બટેટામાંથી સરસ રીતે આમ ઉપર આવી ગયું છે। જ્યાં સુધી આપણા બટેટા અને કોબી ના ચડે ત્યાં સુધી આપણે પાછું થોડીક વાર ઢાંકી દઈશું કોબી બટેટાને ચટણી નાખ્યા બાદ। પછી કોબી બટેટાનું શાક તમને કેવું લાગ્યું છે તે કમેન્ટમાં જણાવજો, અને નેક્સ્ટ કયું શાક બનાવીએ તે જરૂર કોમેન્ટ કરજો।